નમસ્કાર મિત્રો, ભક્તિ બેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું લાભ પાંચમ વિશે. લાભ પાંચમ મિત્રો, ઘરના દરવાજા ઉપર લાભ પાંચમના દિવસે લગાવી દેજો આ 5 વસ્તુઓ, જેથી માતા લક્ષ્મી પસંદ થાય અને હંમેશા આપણા ઘરમાં નિવાસ કરે. પરંતુ એ જાણતા પહેલાં તમે ચાહો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસન કરે? આ વિડીયો એક લાઈક કરી લેજો, કોમેન્ટમાં જય લક્ષ્મીમાં અવશ્ય લખી લેજો. ચાલો આજે વિશેષ વિડીયો શરૂઆત કરીએ. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે માતા લક્ષ્મીનું આપણા ઘરમાં હોવું એટલું જ મહત્વ છે. જો તમે આ વસ્તુ લગાવો છો તો વાસ્તુશાસ્ત્ર અનુસાર હંમેશા ઘરમાં શુદ્ધતા, સકારાત્મક ઉર્જા બની રહે છે. અને તે માટે આપણા ઘરનો જે મેન દરવાજો છે તે ખૂબ જ ઉપયોગી છે. તેનાથી જ અને ત્યાંથી જ માતા લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશ કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વાસ્તુ બરાબર રહે તે માટે આપણે મુખ્ય પ્રવેશ દ્વારા જ સુશોભિત કરવાનું હોય છે. કે મુખ્ય દરવાજા પર એવી કઈ વસ્તુ રાખવી જોઈએ, કઈ વસ્તુથી મુખ્ય દરવાજો શોભાવિત કરવો જોઈએ કે જેથી સકારાત્મક પ્રભાવ ઘરમાં રહે અને માતા લક્ષ્મી કૃપા સદાય બની રહે, તેના 5 વસ્તુઓ કહેવામાં આવે છે. અને તેના સૌથી પહેલી વસ્તુ છે તોરણ. મિત્રો, ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે અને તેને માતા લક્ષ્મી પ્રવેશ થાય છે માટે પીપળા પત્તા અથવા આસોપાલવની જેમ માળા આવે છે જે તોરણ છે તેને મુખ્ય દરવાજા ઉપર આ દિવસે અવશ્ય લગાવવું જોઈએ. અથવા તો આસોપાલવ અને જે હજારીગલના ગોટા એટલે કે પીળા પુષ્પ આવે છે તે લગાવવા જોઈએ. તોરણ લગાવવાથી માતા મહાલક્ષ્મી ઘણા પસંદ થાય છે. માતા મહાલક્ષ્મી દોડતી આવે છે. બીજી વસ્તુ છે કે ઘરમાં આવતા લક્ષ્મીજીના ચરણ એટલે કે ચરણનું ચિહ્ન હોય છે તેને મુખ્ય દ્વાર ઉપર સિંદૂરથી પણ બનાવવું જોઈએ અથવા તૈયાર પણ મળે છે અને તે પણ લગાવી શકાય છે. ત્રીજી વસ્તુ છે શુભ લાભનું ચિહ્ન. ઘરમાં મુખ્ય દ્વાર ઉપર નકારાત્મક પ્રભાવ છે, ખરાબ દ્રશ્ય છે કે ખરાબ છે તે પ્રવેશ ન પામે તે માટે ભગવાન શ્રી કૃષ્ણ ગણેશના પુત્ર છે શુભ અને લાભ ચિહ્ન લગાવવામાં આવે છે.